નમસ્કાર, હું પ્રવીણ. આમ તો આપણા શરીરમાં 60-65 થી 70% જેટલો પાણીનો હિસ્સો છે, પરંતુ એ જ પાણી પીવા સમયે આપણે એ સવાલ કરીએ છીએ કે આ પાણી પીવા લાયક છે કે નહીં. સવાલ માત્ર ઇન્દોર કે ગાંધીનગરની આસપાસના ગામડાઓનો નથી, સવાલ ઓવરઓલ આ દેશનો છે. પાણી એ પ્રાથમિક સુવિધા છે, જરૂરિયાત છે. કોઈ પણ સરકારો વ્યવસ્થાએ પૂરો પાડવાની હોય. હા, એ વાતો અલગ છે કે ટેન્કરથી ક્યાં કેટલું પાણી પહોંચે છે, પહેલાં કેટલું પહોંચતું હતું, પણ કેવું પહોંચે છે એ પણ જરૂરી છે. અને ગુજરાતમાં જે ભૂગર્ભ જળની સ્થિતિ છે, નદીઓની સ્થિતિ છે, 4 થી 5 નદીઓ જેઓ ટોપ લિસ્ટમાં આવતી હોય સૌથી પ્રદૂષણના મામલે, અને ભૂગર્ભ જળમાં ન માત્ર ગુજરાતની પરંતુ દેશના મોટાભાગના રાજ્યોની સ્થિતિ ખરાબ હોય, તો આપણે પણ એ સવાલ કરવો પડશે કે આપણે પાણી સમજી વિચારીને વાપરવું જોઈએ. અને જે પાણી પીએ છીએ એ પાણીની ગુણવત્તા કેવી છે? જો ગુણવત્તા ઠીક હોત તો અમદાવાદથી લઈને મોટા શહેરોમાં 7, 5, 15, 25 હજાર રૂપિયાના આરો આપણે ન લગાવી શક્યા હોત. ભલે વોટર સેસ કે વોટર ચાર્જ જે તે કોર્પોરેશન અને નગરપાલિકા વસૂલતી હોય. ચૂકવો તો શો તમે ટેક્સ, પણ પાણીનું બિલ અને ટેક્સ ચૂકવ્યા પછી તમારા ઘરે જે પાણી પહોંચે છે એ પાણી એ ટેક્સ ચૂકવવા લાયક છે. એ ટેક્સ ચૂકવવા લાયક તો ઠીક, તમારા સ્વાસ્થ્યને લાયક છે. બાકી ગાંધીનગરમાં રાતોરાત આ પ્રકારની પરિસ્થિતિ ન ઊભી થઈ હોય. માનીએ જમીન નીચે અલગ અલગ પાઇપલાઇનોમાં ઘણી વખત ગટરના પાણી મિક્સ થઈ જાય પીવાની લાઇનમાં. અમદાવાદમાં પણ ઘણા બધા વિસ્તારો છે. વિપક્ષથી લઈને વાર તહેવારે સ્થાનિકો એક જ કકડાટ હોય અથવા તો એક જ ગંભીર સવાલ હોય કે અમને શુદ્ધ પીવાનું પાણી આપો. અલગ અલગ ફ્લેવરના પાણી, એ ટાઈપના કલરના પાણી મળતા હોય. આ તો ગાંધીનગરની બાજુના ગામના દ્રશ્યો છે જ્યાં ટેન્કર પહોંચાડવામાં આવ્યું, કેમ કે 10 જેટલા લીકેજ મળ્યા અને ગટરનું પાણી પીવાના પાણીમાં ભર્યું. ઇન્દોરની જે ઘટના થઈ સમગ્ર દેશને વિચારવા પર મજબૂર કર્યો કે એટલીસ્ટ આમાં આપણે ગંભીરતા દાખવીએ. ન માત્ર સરકાર, નાગરિકો અને જે પ્રશાસન વચ્ચે છે, અથવા તો મારા અને તમારા ટેક્સના પૈસે જે અધિકારીઓને પગાર થાય છે. જીબીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘણી બાબતોમાં ઊંઘતું રહે છે. ઘણી વાર તહેવારે ફરિયાદો ઉઠે છે. બાકી ભાદરની સ્થિતિ કે સાબરમતીની સ્થિતિ કે અમલા ખાડીની સ્થિતિ આ પ્રકારની ન હોય. આ એ ફ્લેવરવાળું પાણી છે, એટલે કે પ્રદૂષિત પાણી છે અમદાવાદનું, અલગ અલગ વિસ્તારોમાંથી. ગાંધીનગરમાં ઘટના બની તો અલગ અલગ વિસ્તારો આપ્યા. હવે થોડી આગળ વાત કરીએ, કેમ કે જમીની સ્તર પર જે સ્થિતિ છે એના વિશે તો વિચાર કરવો જ પડશે. ગુજરાતમાં નલ સે જલ, કેમ કે નલ સે જલમાં પ્રાથમિક ધોરણે જે સરકારે 2022માં વાત કરી હતી, 23માં વાત કરી. આમ તો મિશન 2024નું હતું, પરંતુ 2023 સુધીમાં જ દરેક ઘર સુધી નળથી પાણી પહોંચી રહ્યું છે એવો દાવો અને સિદ્ધિ પુરવાર કરી સરકારે. ટાર્ગેટ 2024નો હતો, નેશનલ ટાર્ગેટ. ગુજરાત ઘણી બધી વસ્તુઓમાં અગ્રસ્થાની હોય, આપણે 2023માં એ ટાર્ગેટ હાંસલ કરી લીધો. હવે વિચારો કે માર્ચ 2021 સુધીમાં 4000 કરોડ અને ઓગસ્ટ 2022 સુધીમાં 8273 કરોડ રૂપિયા નલ સે જલમાં વપરાયા. બજેટમાં તો કોઈ કમી નથી. બજેટના પૈસા પાણીની જેમ વપરાયા, પણ શુદ્ધ પીવાનું પાણી શું મળી રહ્યું છે? માત્ર પાઇપલાઇન કે પાણી ઘર સુધી પહોંચાડવાની વાત નથી, પરંતુ પાણી પણ કેવું પહોંચાડાય છે એ એક સવાલ છે. બીજો સવાલ અલગ છે કે આટલું બધું કર્યા છતાં ઓવરઓલ ગુજરાતના તમામ જિલ્લાઓની વાત કરીએ તો નળ થકી પીવા લાયક પાણી ઘર સુધી કેટલું પહોંચે છે એ સ્થિતિએ જળશક્તિ મંત્રાલય હોય કે કેન્દ્ર સરકારના રિપોર્ટ હોય કે સીપીસીબી, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ રિપોર્ટ કહે છે કે ગુજરાતમાં રાજ્યમાં 19 જિલ્લા છે જેમાંથી 50%થી પણ ઓછા ઘર સુધી નળથી શુદ્ધ પાણી પહોંચે છે. પહેલાના જમાનામાં ફિલ્ટર નહોતા, ફટકડી નાખી દેતા હતા. પાણી કદાચ ડોહળું હોય, પણ ડોહળું કરતાં અહીંયા એ સમસ્યા છે, બેફામ ઉદ્યોગો જે નીચે પાણી ઉતારે છે, અથવા તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઘણી જગ્યાએ ગાંઠિયા, શોભાના ગાંઠિયા જેવા બની જાય છે. ટ્રીટ કર્યા વગર જે પાણી છોડી દેવાય છે. દરેક ઘરમાંથી જે ડ્રેનેજનું પાણી જાય છે એ જાય છે ક્યાં? શું બધું ટ્રીટ થાય છે? ટ્રીટ નથી થતું, એટલા માટે તો સાબરમતીની આ હાલત છે.
સાડી ઉદ્યોગ કે ઘાટો પરથી જે પાણી છોડાય છે એટલા માટે જ ભાદર નદીમાં ધોળા દિવસે તમને ફીણ ઉડતા જોવા મળે. પછી એમાં એ રીતે જસ્ટ ન લેવાય કે ભાદર નદીનો નજારો કાશ્મીર જેવો છે, સફેદ ચાદર પથરાઈ ગઈ. ઘણા બધા હોસ્પિટલના બિછાને છે. જો પાણીના કારણે કોઈ મરે તો જવાબદારી કોની નક્કી થશે? અને બીજી મોટી વાત એ કહી કે 2022માં જ્યારે ઉપલબ્ધિઓની વાત થતી હતી ત્યારે આ દેશનો આંકડો છે કે હજુ પણ 84.65% સ્કૂલો સુધી પહોંચ્યું છે પાઇપલાઇનથી પાણી. આ કેન્દ્ર સરકારનો આંકડો છે. એટલે 16% સ્કૂલોમાં હજી તો પાઇપલાઇનથી પાણી પણ નથી પહોંચ્યું. જ્યાં સુધી વોટર સપ્લાયની અલગ અલગ CHCથી માંડીને આરોગ્ય કેન્દ્રોથી માંડી ત્યાંની વાત આવે માત્ર 76.15%. આ માત્ર ન કહેવાય, કેમ કે 24% જેટલા હજુ પણ આરોગ્ય કેન્દ્રથી માંડીને બધી જ એ વ્યવસ્થાઓ સ્વાસ્થ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાકી છે, જગ્યાઓ બાકી છે, જ્યાં દર્દી સારવાર લેવા જાય છે ત્યાં પાઇપલાઇનથી પાણી નથી પહોંચ્યું. એમાં ગુજરાત પણ હશે. તો આ નલ સે જલ થઈ રહ્યું છે કે નલ સે છલ થઈ રહ્યું છે? 8,000 કરોડથી વધુનું બજેટ, આ આપણી સિદ્ધિ છે. જળશક્તિ મંત્રાલય પણ ગુજરાતીના હાથમાં છે, CR પાટીલ. અને બનાસકાંઠા દાહોદમાં તો પીવાલાયક પાણી પહોંચ્યું જ નથી નળથી. અને પહોંચે છતાં પણ તમારે 20-25 હજારનો આરઓનો ખર્ચો કરવો પડે તો આ પ્રશાસન શું તમને શુદ્ધ પીવાનું પાણી ન પહોંચાડી શકે? આ બેસિક સામાન્ય જરૂરિયાત છે. અને 57% ઘરોમાં જો રાજ્યમાં પીવાલાયક પાણી શુદ્ધ ન પહોંચતું હોય નળ થકી, બાકી દાહોદ બેલ્ટમાં કે આદિવાસી બેલ્ટમાં નળ સે જળમાં શું સ્થિતિ છે? ક્યાંક બકરીઓ બાંધી હોય છે, ક્યાંક ભેંસો ચરતી હોય છે, ક્યાંક પાઇપલાઇન હોય છે, ક્યાંક સંપ નથી હોતા, ક્યાંક પંપ નથી હોતા, ક્યાંક ટાંકી તૂટેલી છે. પણ ઓન પેપર સબ ચંગા છે. એટલે ટાર્ગેટ અને ગોલ આ રીતે અચીવ થાય છે કે આપણે બધી જ જગ્યાએ 100% જગ્યાએ આપણે નલ સે જલ પહોંચાડી દીધું. કેવું પહોંચાડ્યું છે એના પર સવાલ ન કરો. બાકી મધ્યપ્રદેશના મંત્રી કૈલાસ વિજયવર્ગીય કેવો જવાબ આપે છે એ તમને ખબર છે. તકલીફ સવાલથી છે, તકલીફ એ વાતથી છે કે તમે પાણી નથી પહોંચાડ્યું. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. મહેશ પંડ્યા આપણી સાથે જોડાશે, એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, અને વસંતભાઈ પટેલ આપણી સાથે જોડાશે, સિનિયર ફિઝિશિયન છે. બંનેનું સ્વાગત છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. ન માત્ર વાત ઇન્દોરની છે, ગાંધીનગરમાં જે સ્થિતિ થઈ અને ખુદ જળશક્તિ મંત્રાલય ગુજરાતના જો આંકડાઓ આપે અને ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન રિપોર્ટના તારણો છે. બાકી નદીઓ કેટલી પ્રદૂષિત છે ઘણી વખત 100 વખત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે જો વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત 30મા ક્રમે હોય, 30મા ક્રમે, તો પછી રાતોરાત આપણે ગાંધીનગરની ઘટનામાં ભાગવું જોઈએ. પણ આ અન્ય બાકી ઘટનાઓ પણ ભાગવા માટે તૈયારી રાખવી જોઈએ. પ્રવીણભાઈ, જેટલા માર્ક વધુ એટલું સારું. 30મો ક્રમ તો સારો કહેવાય. જેમ જેમ માર્ક વધતા જાય એમ પાસિંગ ઘણું ઊંચું, એટલે આપણે ખુશ થવાનું કે 30મા ક્રમે છીએ, સારું કહેવાય ને. આપણે 31-32મા ક્રમે હોવા જોઈએ, 30મા ક્રમે છીએ તો સારું કહેવાય. પ્રવીણભાઈ, વાત એ નથી, લોકો જાગૃત નથી. મારે લોકોને દેવો છે. અમારે વસ્ત્રાપુર તળાવમાં 2003માં માનનીય વડાપ્રધાન શ્રી એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને LK અડવાણીએ લોકાર્પણ કરેલું અને નર્મદાનું પાણી ભર્યું અને જાહો જલાલી કરેલી, એટલે નૌકા વિહાર, દીવડાઓ. એ તળાવ ભંગાર થઈ ગયું, પાણી નહોતું ભરાતું. પછી તો ભંગાર થયું એટલે પાણી ભરવાનો મતલબ નહોતું નર્મદાનું. એકાદ મહિના પહેલા આપણા નાયબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે બીજી વખત લોકાર્પણ કર્યું અને નર્મદાનું પાણી નાખ્યું. અને ત્યાં બધી રાઇડ્સ છે, એક્સરસાઇઝના સાધનો છે, એટલે અમારું પશ્ચિમ અમદાવાદ ખુશખુશાલ. પછી એને પાણી સાથે મતલબ નથી કે આટલું સરસ તળાવ 10 કરોડના ખર્ચે બનાવ્યું, રોજ એક્સરસાઇઝ કરવા જવા મળે છે, વોકિંગમાં જવા મળે છે, તે આવા બનાવો તો બન્યા કરે. એટલે મારી પ્રજા, મારા સહિત લોકો જાગૃત નથી. 24મી સપ્ટેમ્બર 2020ના રોજ CAGનો રિપોર્ટ ગુજરાતની વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો. એ રિપોર્ટમાં ચોખ્ખું લખ્યું છે કે ગુજરાત સરકાર ખોટું બોલે છે. નો કેમિકલ કન્ટામિનેશન ઇન વોટર, આવું ગુજરાત સરકાર બોલે છે.
અને એમણે કહ્યું કે આ વાત ખોટી છે, ઇઝ નોટ કરેક્ટ, એવા શબ્દ એમણે વાપર્યા છે. એમણે કહ્યું કે આર્સેનિક, ફ્લોરાઇડ, નાઇટ્રોજન, TDS નું પ્રમાણ ઊંચું છે. તમે મોનિટરિંગ જ બરાબર નથી કરતા અને એટલે તમને ખબર નથી પડતી. અલબત્ત તમે વોટર ક્વોલિટી રિવ્યુ કમિટી 2002 માં બનેલી છે ગુજરાતમાં, જેના અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રી હોદ્દાની રહ્યો હોય. અનફોર્ચ્યુનેટલી વર્ષે 2 વખત મળવાની હોય એ વોટર ક્વોલિટી રિવ્યુ કમિટીની મીટિંગ, એમાં એક વખત નથી મળતી. જેમ કે 2006, 7, 9, 10 આ વર્ષોમાં એક પણ વખત આ વોટર ક્વોલિટી રિવ્યુ કમિટીની મીટિંગો મળતી જ નથી. તો પછી તમે કેવી રીતે મોનિટરિંગ કરો? એમણે એમ કહ્યું છે, આ CAG નો રિપોર્ટની વાત કરી રહ્યો છું. CAG રિપોર્ટ છેલ્લા વિધાનસભામાં ચર્ચા નથી થતી એ રિપોર્ટ. હા, થતી નથી અને થશે પણ નહીં, કારણ કે આપણે 10 વર્ષનો બેકલોગ ચાલે છે. એટલે માનો કે આ વર્ષે રિપોર્ટ વિધાનસભામાં મુકાય તો રિવ્યુ 10 વર્ષ પછી થાય, એ કેટલાક પેરાનું. એટલે એ CAG રિપોર્ટનો મતલબ એ તમે ને હું ઉપયોગ કરીને પ્રજાના ધ્યાન દોરીશું, પણ સરકાર એનો ઉપયોગ નહીં કરે. કેટલીક વખતે હું એની ભલામણો સરકારને લખતો આવું છું કે ભાઈ આ બિયોન્ડ તમે કાયદો છોડીને તમે એની ભલામણો સ્વીકારો. અને એમાં જે તમે વાત કરી અગાઉ, જે ડેટા આપ્યો એમાં દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ખેડામાં ફ્લોરાઇડનું કન્ટેન્ટ બહુ જ વધારે છે. ડોક્ટર સાહેબ વસંતભાઈ મારી બાજુમાં છે એટલે વિગતે વાત કરશે કે ફ્લોરાઇડથી શું થાય. છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠામાં નાઇટ્રેટનું પ્રમાણ પણ વધારે છે, TDS નું પ્રમાણ પણ વધારે છે. સરકાર એમ કહે છે કે લોકો અસરગ્રસ્ત બન્યા નથી અને કેમિકલ કન્ટામિનેશનના લીધે કોઈ વસાહતો, એટલે હેબિટાટ શબ્દ વપરાયો છે, કોઈ લોકોની વસાહતોને નુકસાન નથી થયું. CAG એમ કહ્યું કે મોનિટરિંગમાં બહુ જ મોટો ગેપ છે. GPCB પૂરતું ફંડ નથી વાપરતું મોનિટરિંગ માટેનું. એના કારણો એમણે આપ્યા છે કે GPCB પાસે પૂરતો સ્ટાફ નથી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અને એને કારણે એને જે મોનિટરિંગ કરવું જોઈએ એ નથી કરતું. 2021 થી 2025 સુધીમાં અમદાવાદની જ વાત કરીએ તો લગભગ 3.2 લાખ ફરિયાદો મળી છે. અને સરકાર એમ કહે છે કે કેમિકલ કન્ટામિનેશન જેવું છે જ નહીં. અને કેગ રિપોર્ટે આવું કહે છે કે ભાઈ આ સરકાર ખોટું બોલે છે. એટલે આર્સેનિક થી કેન્સર થાય તો ડોક્ટર સાહેબ કહેશે, ફ્લોરાઇડ થી ફ્લોરોસિસ થાય, નાઇટ્રેટ બ્રેઇન ડેમેજ સુધીની પણ વાત કરે. 2021 નો રિપોર્ટ એવું કહે છે કે સરદાર સરોવર અને સુજલામ સુફલામ એનું મોનિટરિંગ તો થતું જ નથી. અને આપણે જોયું કે બરાબર 3 વર્ષ પહેલા કેવડિયા કોલોનીથી કેટલાક હિસ્સામાં આખું એ સરદાર સરોવરની જે કેનાલ હતી એનું પાણી કાળું થઈ ગયું. અને કાળું થયા પછી 3 દિવસ પછી અભ્યાસ થયો અને બધું જાણે કે કશું જ બન્યું ના હોય એવી વાત એમાં બહાર આવેલી. થોડા જૂના ડેટા લો કે આપણે પહેલેથી ગંભીર નથી. અને આ CAG ના રિપોર્ટ છે. 2006 માં ડાયરિયાથી 32 લોકો મરેલા, વાયરસ હેપેટાઇટિસથી 197 લોકો મરેલા, કોલેરાથી 2 મરેલા. આ તો રેકોર્ડેડ ડેટા છે, બાકી કેટલાય મળ્યા છે. 2007 ની વાત કરીએ તો 20 લોકો ડાયરિયાથી, 110 વાયરસ હેપેટાઇટિસથી મળેલા, 8માં 10 ડાયરિયાથી, 94 લોકો વાયરસ હેપેટાઇટિસથી મળેલા. અને 2009માં એ વખતે તો ગુજરાત મોડેલ બહુ પ્રખ્યાત હતું, ત્યારની વાત કરું છું, 2006, 7, 8, 9. અત્યારે તો કદાચ બીજા મંત્રીઓ બદલાય છે, પણ એ વખતે ગુજરાત મોડેલ ટોપ પર હતું. અને એ વખતના આજના વડાપ્રધાન જે રીતે તત્કાલીન મુખ્યમંત્રી હતા. 2009માં 13 લોકો ડાયરિયાથી મરેલા, વાયરસ હેપેટાઇટિસથી 97 લોકો મરેલા. એમના રિપોર્ટ છે. CAG રિપોર્ટ એમ કહે છે કે મોટા ભાગના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અનટ્રીટેડ સીવેજ એ નદી, નાળા, તળાવમાં છોડે છે. અને આપણે ત્યાં એવું ગૌરવ લઈએ છીએ કે ગુજરાતમાં આખા દેશમાં સૌથી વધુ 38 જેટલા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. CAG રિપોર્ટ એમ કહે છે કે માનો એક પણ CETP એના નોર્મ્સ પાણી ચાલતો નથી. અને એના જે કંઈ કહેવાતા ટ્રીટેડ પાણી એ સાબરમતી હોય કે મહીસાગર હોય
કે તાપી હોય કે દરિયામાં એ છોડવામાં આવે છે. સૌથી મોટી ચિંતા જે છે ને સાહેબ, આ તમે જે સોર્સની વાત કરી, અહીંથી જ વાત આગળ વધારું. આ જે તમે રિપોર્ટની કેગની વાત કરી રહ્યા છો, મતલબ કે કેન્દ્ર સરકારનો એક ઓડિટ જે થાય એ રાજ્ય સરકારને ઢંઢોળે. વસંત પટેલ જે ગંભીર વાતો કરી મહેશભાઈએ, કે આટલું ઢંઢોળે, આટલું ખતરનાક સ્તરે સ્થિતિ થઈ શકે, તો શું એ સ્થિતિ એ પહોંચવાની આપણે રાહ જોવાની કે પછી કોઈ એક્શન લેવાનું? માનીએ કે 10-10 વર્ષનું બેકલોકિંગ છે, 10 વર્ષે નિયમ અનુસાર, પણ જે ગંભીર બાબતો છે કે માત્ર આપણે વાહવાહી લૂંટવાની કે 2023માં જ આપણે ટાર્ગેટ એચીવ કરી લીધો, નળ સે જલ બધી જગ્યાએ પાઇપલાઇનથી પાણી પહોંચી ગયું છે, પણ કેવું પહોંચી રહ્યું છે એની તસ્દી નથી લેવાતી. આમાં સૌથી મોટો વાંક પ્રજાનો છે. પ્રજાને સીએજી શું છે એ ખબર જ નથી, પણ કાંકરિયા કાર્નિવલ શું છે એ ખબર છે. કોમનવેલ્થ ગેમ 30માં રમવાની છે અને આજે આપણે 30મા નંબરે પાણી પીએ છીએ શુદ્ધતાના, સ્વચ્છતાની દ્રષ્ટિએ. એટલે 2030માં કોમનવેલ્થ ગેમ રમવાની છે, એના મોટા ઉત્સવો કરવા માંડ્યા, એના મોટા હોર્ડિંગ્સ લાગવા માંડ્યા. કાંકરિયા કાર્નિવલ થાય તો કરોડોનો ખર્ચો કરીને કાર્નિવલ કરવાનો. હમણાં હવે ફ્લાવર શો ચાલુ થયો, પાછો પતંગ ઉત્સવ આવશે, પાછો નવરાત્રી ઉત્સવ આવશે. એટલે પ્રજાને ઉત્સવોના ઉન્માદમાં રાખવાની, સાચી પરિસ્થિતિ પ્રજા સુધી પહોંચે નહીં. એટલે પ્રજા બી અત્યારે એક પ્રકારના એવા સેડેશનને ઘેનમાં જીવી રહી છે કે ભાઈ ના ચલો આપણે ફ્લાવર જોયા એટલે આપણે તો ચોખ્ખું પાણી આવી ગયું, આપણે કાંકરિયા કાર્નિવલમાં ગયા એટલે આપણું શિક્ષણ સુધરી ગયું, આપણે ઇંગ્લિશ બોલતા થઈ ગયા, કાર્નિવલ શબ્દ આવડી ગયો એટલે એમને ઇંગ્લિશ આવડી ગયું, પેલા નવરાત્રી રમ્યા એટલે આપણી સંસ્કૃતિ આવી ગઈ. અરે ભાઈ, તમે તમારી મૂળભૂત જરૂરિયાતો પ્રજા જ નથી માંગતી. અને તમે મહેશભાઈ ને મીડિયાના મિત્રો અને આપણા જેવા જૂજ લોકો આના માટે જજુમી રહ્યા છે કે પ્રજાને કંઈક સારું મળે. ત્યારે જ્યાં સુધી પ્રજા નહીં બહાર આવે, પ્રજા પોતાનો અવાજ નહીં ઉઠાવે, જે ઉઠાવે છે એને સાથ સહકાર નહીં આપે, ત્યાં સુધી હમણાં મહેશભાઈ કહ્યું 10 વર્ષ પહેલાનો કેગનો રિપોર્ટ અત્યારે રિવ્યુમાં થાય, 10 વર્ષમાં રિવ્યુ જ નથી થયો તો ત્યાંથી આગળ કેટલું બધું બગડ્યું હશે. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા ચૂંટવા વાળી પ્રજા આના માટે જવાબદાર છે અને એની સજા એ આડકતરી રીતે ભોગવી રહી છે. એટલે મારી દ્રષ્ટિએ ક્લોરોસિસ, તમને ભલે ક્લોરોસિસ થાય કે આર્થરાઇટિસ થાય કે જે થાય, અમે પીએમજેમાં તમારા સાંધા બદલી કાઢીશું. એટલે વસ્તુ જે મૂળ મુદ્દો છે, સરકારે, કોઈ પણ સરકાર હોય, તેનું મૂળભૂત કર્તવ્ય અને એક જ છે કે પ્રજાને શુદ્ધ હવા, પાણી, ખોરાક, સારું ગુણવત્તા વાળું શિક્ષણ મળે. આ મૂળભૂત જવાબદારી સરકારની હોય, જે પણ દેશની સરકાર હોય એની આ મૂળભૂત જવાબદારીમાં આવે છે. આપણા દેશને આને જવાબદારી મારી દ્રષ્ટિએ સમજવામાં આવતી નથી, જે પણ ચૂંટાયેલી સરકારો છે એમના દ્વારા. એટલે આ બધી જવાબદારી એ પ્રાઇવેટાઇઝેશન ઉપર ઢોળી દે છે. શિક્ષણ તો પ્રાઇવેટમાં તમે લો, સ્કૂલો બંધ કરી દઈએ, આરોગ્ય તો તમે પ્રાઇવેટમાં જાઓ. તમે પીએમજે યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોને પૈસા ખર્ચો છે, એની જગ્યાએ સારી સરકારી હોસ્પિટલો બનાવો, એના ઓછા ખર્ચામાં બધું પ્રજાને સારું સારવાર મળી જશે. પરંતુ ક્યાંક સરકાર આવા કન્સેપ્ટ ક્યાંથી લઈને આવે છે, કોના લાભ માટે લાવે છે, એ પણ પ્રજાએ વિચારવાનું. હમણાં મહેશભાઈએ કહ્યું વસ્ત્રાપુર તળાવનું, ત્યારે મને યાદ આવ્યું કે એ વસ્ત્રાપુર તળાવમાં જે આલ્ફા 1 મોલ છે, એણે વરસાદ આવ્યો ત્યારે એનું જે એસટીપી પ્લાન્ટનું જે પોલ્યુટેડ પાણી હતું ને એ છોડી દીધું હતું પાણીમાં, વરસાદના પાણીમાં. એટલે અમે લોકોએ ફરિયાદ કરી અને એ જે તે દિવસે મોલને સીલ મરાયું, પરંતુ એના હાથ ખૂબ લાંબા હોય એટલે બીજા દિવસે સીલ નીકળી ગયું અને પછી એને તાત્કાલિક ડ્રેનેજનું કનેક્શન પણ મળી ગયું. એટલે આ પરિસ્થિતિ છે દેશની. મને તો પ્રજાના આરોગ્યની ચિંતા ખૂબ સતાવી રહી છે, કારણ કે એક ડોક્ટર તરીકે અને એક નાગરિક, જવાબદાર નાગરિક તરીકે મારું હંમેશા
એક જ લક્ષ્ય હોય છે કે પ્રજાનું આરોગ્ય કેવી રીતે સારું રહે, પરંતુ પ્રજાને જો આ વિશે જાગૃતતા નથી, એ આપણે પણ પછી શું કરી શકીએ? નહીં, 1.5 જીબીમાં રોજે રોજ ઘણી જાગૃતિવાળા વ્યાખ્યાનો પણ મળે છે, એવું નથી હોતું. આ આંકડો ગૂગલ કરીને જ મેં કાઢ્યો છે. નલ સે જલ યોજનામાં 2023 સુધીમાં કેટલા રૂપિયા વપરાયા તમને પહેલી જ લાઈનમાં બતાવી દેશે. અને આપણે એચીવ કર્યું છે વસંતભાઈ કે નળનું કનેક્શન દરેક ઘર સુધી પહોંચી ગયું છે. સરકાર કહે છે આપણે ટાર્ગેટ એચીવ કરી લીધો, કેન્દ્ર કરતાં પહેલાં ગુજરાતે એચીવ કરી લીધો, પણ એ પછી રિવ્યૂ કરવાનું કામ સવાલ નાગરિક ઉઠાવે, સવાલ પત્રકાર કે પ્રબુદ્ધ નાગરિકો ઉઠાવે, પણ પછી ઉપરથી જે પરિસ્થિતિઓ નથી બદલતી તો આમાં શું બદલાશે? એટલે હું એ જ કહું છું ને કે પ્રજા, મને યાદ છે કે પહેલા તેલના ડબ્બાનો 1 રૂપિયો ભાવ વધ્યો હોય ને તો પ્રજા રોડ ઉપર થાળી વેલણ ને ડબ્બા લઈને આવી જતી હતી. આવા આંદોલનો થતા હતા. હવે એ તો એ બધું ગાયબ જ છે. તમને 1.5 GB ડેટા ફ્રી આપી દીધો છે, એટલે તમે ચેનલ સિરિયલો જુઓ, તમે નેટફ્લિક્સ પર સિરિયલ જુઓ કે અથવા તો પેલી જુદી જુદી પિક્ચર્સ જુઓ. એટલે પ્રજાને આ ડેટા ફ્રી આપ્યો છે અને અનાજ 80 કરોડ લોકોને ફ્રી મળે છે. એટલે ડેટા અને આટા આ બંને ફ્રી આપ્યું છે, એટલે પ્રજા એની એમાં ને એમાં રહે, એટલે મૂળભૂત પ્રશ્નો પ્રજા ભૂલી જાય, દેશનું જે થવું હોય એ થાય. અને જે મોટા લોકો છે એ તો એમનું બધું સાચવીને બેઠા છે. ઓકે મહેશભાઈ, સમય ઓછો છે, પણ જે આમાં જે આંકડો આવ્યો છે ને, ગાંધીનગરમાં જ ખુદ તમે જુઓ ને તો 69% ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી નથી પહોંચી રહ્યું, જ્યાંથી આખા ગુજરાતનો વહીવટ થાય છે. એ ગાંધીનગર જિલ્લાની વાત કરી રહ્યા. આપણે ડાંગથી માંડીને અંતરિયાળ જિલ્લાઓ કે ગામડાઓની વાત તો કરી જ રહ્યા છે, સમસ્યાઓ આવી જ રહી છે. છતાંય આપણે 23માં ઉજવી લીધું કે ના આપણે ટાર્ગેટ એચીવ કરી લીધો? પ્રવીણભાઈ, ડોક્ટર વસંતભાઈ પટેલે જે વાત કરી એ જ મારે વાત આગળ લઈ જવી છે. તમે ગુજરાતનું ગૌરવ સમજો કે 2030માં કોમનવેલ્થ આવશે, કોના લાભાર્થે? ગુજરાત સરકાર કેટલું દેવું થશે, કોને ફાયદો થશે, અને ગુજરાતના ખેલાડીઓ કેટલા હશે, એ ક્યારેય પૂછ્યું નથી તમે. અને બીજું, ડોક્ટર વસંતભાઈ એક વાત ભૂલી ગયા, બિગ શોપિંગ ફેસ્ટિવલ હવે ક્યાં છે શું છે ખબર જ નથી, એટલે ભૂલી ગયા, ઉમેરવાનું રહ્યું. અને બીજું કે એનઆરઆઈ મિત્રો બહુ મજાની વાત કરતા હોય છે. ચોમાસામાં રસ્તા પર ખાડા પડે અને ચંદ્રલોક નીચે આવ્યો હોય એવું લાગે, એના ફોટા નથી મૂકતા, પણ બિગ શોપિંગ ફેસ્ટિવલમાં પેલી ઊંધી છત્રીઓ ભરાવે સિંધુ ભવન રોડ ઉપર, એમ કે આ અમારું અમદાવાદ છે, આ ન્યુયોર્ક કે ન્યુજર્સી નથી. અને સાબરમતી રિવરફ્રન્ટમાં જ બધા પ્રોગ્રામ થાય અને એ બતાવે કે આ અમારું અમદાવાદ છે, ન્યુયોર્ક ને ન્યુજર્સી નથી. એટલે નાગરિકો એના ઉદ્માનમાં રહે છે અને એવું ગેનનું ઝેર આપ્યું છે કે એને એની ખબર જ નથી પડતી કે મારું સ્કૂટર, મારી ગાડી બગડી ગઈ છે. તમે ક્રૂઝ ચલાવવા માટે સાબરમતીમાં પાણી ભરી દો અને આખી પશ્ચિમ વિસ્તારના વાહનો ખરાબ થઈ જાય, પણ લોકોને કઈ ખબર જ નથી પડતી. લોકો તો, હું મોર્નિંગ વોકમાં જાઉં છું વસ્ત્રાપુર ગાર્ડનમાં, કેટલું સરસ ઉદઘાટન કરી આપ્યું, એમાં ખુશ છું, એટલે મારો વોટ ત્યાં પડવાનો. એટલે ડોક્ટર વસંતભાઈ પટેલ સાથે હું સંમત છું કે મને આ ઉત્સવ પ્રિય રાજા ગમે છે. મને આ રાજા ગમે છે ને મને પેલી બીક મારે નથી કેવું, બધાને ખબર છે કઈ બીક. અને એ બીકના લીધે હું હિન્દુ તરીકે વોટ આપું છું. પછી મારે ભોગવવાનું, મારે ડાયરિયા થાય, કોલેરા થાય, પણ રક્ષણ મને આપ્યું છે, રક્ષક છે એના વોટ ઉપર. એટલે પ્રવીણભાઈ, આ બધી ચર્ચાઓ કરીએ છીએ, પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય, પ્રજા એના પોતાના બેઝિક શુદ્ધ હવા પાણીની વાત નહીં કરે, ત્યાં સુધી તમે ગમે તેટલી માથાકૂટ કરશો. ચૂંટણી જીતી જવી, ચૂંટણી જીતતા આવડે છે, પછી ગમે તેટલા પ્રશ્નો રહ્યા બોલતા આવડે છે. વિજય કૈલાસ વર્ગીય આટલું સરસ સ્ટેટમેન્ટ કરે, એનાથી બીજી મહાનતા કઈ હોઈ શકે? કોઈ બોલી જ ના શકે. તમે શું કરો? સુપ્રીમ કોર્ટના જજને ચાલુ કોર્ટમાં, મુખ્ય કોર્ટમાં જૂતું ફેંકાય, સરકાર કશું જ ના કરે, તમે શું કરો? એટલે પ્રજા જેવો રાજા એવી પ્રજા, અને પ્રજાને ગમે છે ઉત્સવો, જેની વર્ણન બહુ વિગતે વસંતભાઈ પટેલે કરી. એટલે પ્રવીણભાઈ, લોકોએ જાગૃત થવાની જરૂર છે. બાકી હું પાપી છું કે હું કશું નથી કરી શકતો અને મારી પ્રજા દુઃખી છે. ઓકે, ઘણી બહુ ગંભીર વાત કરી. અને બીજી વાત કે જવાબદેહીની વાત આવે તો પદાધિકારીઓ, ભલે ક્રિકેટ રમવું ખોટું નથી, પણ એ જવાબદેહીથી છટકીને કદાચ મીડિયા કોઈ સવાલ કરે તો કહે આ મારો કન્સર્ન નથી, તો જવાબદેહીમાં શું બધા જ સવાલ તમને ફોકટ લાગી રહ્યા છે?
આ તમે જે પૈસા વાપરી રહ્યા છો ફોકટના નથી, અમારા ટેક્સના પૈસા છે, અને એનું સંચાલન કરવા કોઈ પણ સત્તામાં બેઠા હોય ને વિપક્ષે સવાલ ઉઠાવે કે અથવા તો જવાબદેહી શું છે એ નક્કી કરાવે, નહીં કે પછી માત્ર પાણીના કારણે આપણે હેડલાઇન્સમાં રહીએ, પાણીના કારણે યુદ્ધના ધોરણે અલગ વોટ તૈયાર થાય, ફોજ ઉતારાય, 10,000 ઘર જેટલો સર્વે થઈ જાય. એ તો સર્વે કરાવો. 1400 TDSનું પાણી કેટલા ઘરમાં પહોંચે છે, જ્યાં 1-1.5 મહિને સમયનો અભાવ છે, પણ તમારી કદાચ દાદ લાગણી હશે. જી જી વસંતભાઈ, હવે આ જે નેતાઓ ક્રિકેટ રમે છે એની જગ્યાએ એમને ક્વિઝ રમવાની જરૂર છે. જો એમનામાં જનરલ નોલેજ હોય તોની વાત છે. અચ્છા, જાહેરમાં ક્રિકેટ રમે એની જગ્યાએ ક્વિઝ રમે તો એ નેતા કેટલો હોશિયાર છે ને જનતા સુધી જાણકારી પણ જાય. સવાલ એ જ ઉઠે છે ને કે સવાલ નથી ગમતો, ક્વિઝમાં સવાલ પૂછાય ને સાહેબ. હા, ચલો આ જ ગંભીર સવાલ સાથે જવાબ તો જવાબદેહી છે એને આપવાનો છે, કેમ કે અમે પણ સવાલ નહીં કરીએ તો અમને સવાલો થશે. પણ અમારો આશય એ હતો કે આટલા ગંભીર મુદ્દા પર જે ચિત્ર છે ખુદ કેન્દ્ર સરકાર, CAG અથવા તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અથવા તો જળશક્તિ મંત્રાલય જે કહે છે એ દરેક ગુજરાતીએ કદાચ એક પાણીનો ઘૂંટડો મારતા પહેલાં સમજી વિચારી અને સમજવાની જરૂર છે કે તમે વિશ્વાસ શેના પર કરી રહ્યા છો. ધન્યવાદ મહેશભાઈ, ધન્યવાદ વસંત પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.